સુરત જિલ્લાના કામરેજમાંથી પાસ પરમિટ વગર મહારાષ્ટ્ર તરફ એક ટ્રક, 2 પિકઅપ વાન અને 4 આઈસર ટેમ્પામાં અંદાજે 47 જેટલા અબોલ પશુઓ લઈને ચાલકોની ડીવાયએસપીની બાતમીના આધારે ધરપકડ કરાઈ હતી। તાપી જિલ્લામાંથી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ ધુલિયાના માર્ગે મોટા પ્રમાણમાં મધરાત્રે વાહનોમાં ખીચોખીચ મૂંગા પશુઓ ભરી મહારાષ્ટ્રના કતલખાને લઈ જવાતા હોય છે, જે બાબતે અવારનવાર તાપી પોલીસ મૂંગા પશુઓને બચાવવામાં સફળ થાય છે। ત્યારે તાપી જિલ્લાના ડીવાયએસપી મેવાડાને બાતમી મળતા સોનગઢ નવા ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ હાલતમાં ખીચોખીચ પશુ ભરેલા એક ટેમ્પો, 2 પિકઅપ વાન અને 4 આઈસર ટેમ્પાને ઝડપી લેતા 47 જેટલા મૂંગા પશુઓ પોલીસને મળી આવ્યા હતા અને ટ્રક ચાલક પાસે પોલીસે પાસ પરમિટ કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર માંગતા ન મળતા પોલીસે ચાલક રોશન સિંધી અને ભીખા પાટીલની અટક કરી હતી। નાયબ પોલીસ અધિક્ષક શ્રી મેવાડા સાહેબને નાઇટ દરમિયાનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આઈસર ટેમ્પો 4 તથા પિકઅપ વાહન 2 તથા એક ટ્રકમાં 43 ગાય ભેંસ બળદ તથા બેસો કિંમત રૂપિયા 2,10,000। આમ તો મોટાભાગે ગૌરક્ષકો પોલીસને જાણ કરતા હોય છે, પરંતુ પહેલીવાર પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્ર તરફ જતા ઢોર ભરેલા વાહનોને અટકાવી પ્રશંસનીય કામગીરી કરી છે, જેને લઈને ગૌરક્ષકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે। હાલ તો પોલીસે પશુ ઘાતકી કાયદાની કલમ મુજબ બેની અટક કરી તપાસ કરી રહી છે। સોમવાર સવારના રોજ સોનગઢ પોલીસના સાહેબશ્રીએ સારામાં સારી જે કતલખાને ગૌવંશ જઈ રહ્યું છે એના માટે સારામાં સારી જે કામગીરી કરી છે, એના અંદર 4 આઈસર જેના અંદર 28 જેટલા ભેંસ છે, 2 આઈસર છે જેના અંદર 5 જેટલી ભેંસો છે અને એક ટ્રક છે MS મહારાષ્ટ્ર પાર્સિંગની, એના અંદર 12 જેટલા બેલ છે, જે એના ઉપર જે કંઈ બી કાયદાકીય રીતે જે કંઈ બી કામ જે થવું જોઈએ એ પોલીસ એની કાર્યવાહી કરે એવી અમારી અપીલ છે। થોડા સમય પહેલા જ ઉનાઈ ચોકડી પાસેથી વ્યારા પોલીસે 7 જેટલા પશુ ભરેલી ટ્રકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ફરી એકવાર ડીવાયએસપી મેવાડાએ એક ટ્રક, 2 પિકઅપ વાન અને 4 આઈસર ટેમ્પા સહિત 47 પશુઓને છોડાવી રૂપિયા 19,80,000ની મત્તા કબજે કરી હતી।